વાગરા તાલુકાના સુવા ગામે નર્મદા જન્મોત્સવ ખૂબ જ હર્ષોલ્લાસથી ઉજવવામાં આવ્યો। નર્મદા પરિક્રમા સેવા ગ્રુપ દ્વારા સુવા ગામે નર્મદા જન્મોત્સવ ઉજવણી કરવામાં આવી। ઉજવણી નિમિત્તે વડીલો, યુવાનો, બાળકો હાજર રહ્યા હતા, જેમાં નર્મદા માતાની દૂધ ચૂંદડી, નારિયેળ તથા દીપ પ્રગટાવી અને સમૂહ આરતી કરવામાં આવી હતી। રિપોર્ટર મહેશ ગોહિલ। આજે સુવા ગામના સર્વે ભક્તો એવું કહેવાય કે નર્મદા માતાની અવિરત સેવા કરી રહ્યા છે। નર્મદા માતાની જે 1600 કિલોમીટરની પરિક્રમા કરે છે, પરિક્રમાની સેવા કરતા યુવાનો અને વડીલો આજે સુવા ગામના કિનારે અમે ભેગા થયા છે। નર્મદા માતાની જન્મ જયંતિ નિમિત્તે જન્મોત્સવને ઉજવવા માટે અમે રમતા દીવડાઓ અહીંયા પ્રગટાવ્યા છે। નર્મદા માતાની આરતી કરી અને ખૂબ જ ધન્યતા અનુભવી છે। સાથે અમારા બીજા પણ મિત્રો આજે નર્મદા જયંતિ નિમિત્તે સુવા ગામના યુવાનો અને વડીલો આજે માં નર્મદાજીની પૂજા અર્ચના કરી નારિયેળ ચૂંદડી ચડાવી માતા નર્મદાજીના આશીર્વાદ લઈએ છીએ અને ખૂબ ધન્ય અનુભવીએ છીએ। નર્મદેહર આજે તારીખ 25/1/2026ના રોજ માં નર્મદા જયંતિના પર્વ પર ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા ગ્રુપના ભાઈઓ બહેનો આજે આ પર્વ ઉજવી રહ્યા છે। ત્યારે અલગ અલગ રીતે ફૂલ મંત્ર જાપ, સ્તોત્ર મંત્ર પારાયણ કરીને માં નર્મદાને દૂધ ચડાવીને પાણીની અર્ચના કરીને આ પર્વને ઉજવી રહ્યા છે। ત્યારે અમે અમારું ગ્રુપ અને સાથી પરિવારજનો અમે આ પર્વને વધાવીએ છીએ। આ પર્વને આનંદ મંગલમય રહે, અમારા જીવનની અંદર સુખ શાંતિ રહે માટે માં નર્મદા પાસે પ્રાર્થના કરી છે અને આવનાર સમયમાં આવા પર્વ વારંવાર અલગ અલગ રીતે ઉજવાય સમગ્ર ભારતની અંદર એવી અમે આશા રાખીએ છીએ અને આ પર્વ પર અમે અત્યારે ધન્યતા અનુભવીએ છીએ। નર્મદેહર।